सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। धोराजी तालुका के सुपेड़ी गांव में मशहूर मुरली मनोहर मंदिर का विवाद। सुपेड़ी के मुरली मनोहर मंदिर के साधु रविदास बापू ने अपने परिवार के साथ मंदिर छोड़ दिया। गांव वालों से विवाद और धार्मिक ग्रंथों के अपमान के आरोपों के बाद बापू छिप गए। 2 दिन से चल रहे विवाद के बाद साधु रविदास बापू ने इमोशन होकर फैसला लिया। ट्रस्टियों ने गांव वालों द्वारा दर्शन न करने देने और जातिवाद के आरोपों से इनकार किया। एक वीडियो वायरल हुआ जिसमें बापू और उनका परिवार भागवत जी के अपमान से दुखी होकर किसी अनजान जगह पर जाने का फैसला करते दिख रहे हैं। मंदिर के ट्रस्टियों और सेवकों ने विवाद खत्म करने और बापू को वापस लाने की अपील की। पुरानी पर्दा प्रथा और कचराश्रक के मुद्दे विवाद के मुख्य कारणों के तौर पर चर्चा में हैं। मुरली मनोहर प्यारे की जय। माરું નામ દિશાંત રતનપરા, શ્રી મુરલી મનોહર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે હું છું અને અત્યારે અમે પીઆઈ સાહેબને મળવા માટે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન આવ્યા હતા। મેઇન વસ્તુ એ છે કે 2 દિવસથી જે આ બધી વિડીયો વાયરલ થાય છે ને જે બાપુને અને અમારા જે ટ્રસ્ટમાં મારા તરફને જે કંઈ પણ આક્રોશ લઈને જે લોકો નીકળ્યા છે તો એની થોડી પ્રાથમિક ચર્ચા કરવા આવ્યો। પહેલા તો એ લોકોએ 2 મુદ્દા મેઇન લીધા હતા કે એક તો અમને ગ્રામજનોને દર્શન કરવા નથી આપતા, તો મંદિરમાં બધી જ જગ્યાએ સીસીટીવી છે, ત્યાં કોઈને પૂછતું નથી કે ગામનું કોણ છે બહારનું કોણ છે, બધા આવીને દર્શન કરે છે। બીજું એ લોકો એમ કહેતા કે વારે વારે પડદો હોય કે ટેરો, તો કોઈ પણ કૃષ્ણ મંદિર હોય, દ્વારકા હોય, ડાકોર હોય, સુપેડી હોય કે કોઈ પણ જાતની કૃષ્ણ ભગવાનની હવેલી હોય એમાં જ્યારે જ્યારે સેવા થતી હોય ત્યારે ટેરો એ પ્રાથમિકતા છે અને સનાતનથી હાયલું આવે છે। એમાં હું કે બાપુ કંઈ ફેરફાર ન કરી શકીએ। તો આપણે દર્શન કરવા હોય તો એ સમયે અવાય જ્યારે ટેરા ખુલ્લા હોય, ટેરાના ટાઈમ ફિક્સ હોય છે। બીજું એમને આક્ષેપ કર્યા હતા કે ત્યાં અમુક જ્ઞાતિઓ પ્રત્યે ભેદભાવ થાય છે। તો પહેલું તો અમારા મંદિરમાં મુખ્ય એક સવારે 5 વાગે ને સાંજે 5 વાગે 56 ભોગ ધરાય છે। ત્યારે મંદિરમાં આવતા 18 વર્ણમાંથી પહેલું જે વ્યક્તિ આવે છે એને હાથ પગ મોઢું ધોઈ અને ગર્ભગૃહમાં જઈને ભગવાનની આરતી કરીને 56 ભોગની સિસ્ટમ વર્ષોથી છે, એ લોકો જાણે છે। અને અમારે ત્યાં કાયમ 52 ગજના ધજાજીનો પ્રસંગ થાય છે ત્યારે એક જ કાઉન્ટર જમવાનું હોય છે। ત્યાં બાપુશ્રી પણ ત્યાં જમે છે, અમે ટ્રસ્ટીઓ પણ ત્યાં જમીએ છીએ, ગામના પદયાત્રીઓ અને મનોરથીઓ પણ એમાં જ જમે છે। એના વિડીયો શ્રી મુરલી મનોહર મંદિરના નામનું ફેસબુક એકાઉન્ટ છે, એમાં રોજના વિડીયો લાઈવ થાય છે, જોઈ લેવું। એટલે આ તો ભ્રમાવાની વાત છે। હવે મુખ્ય કારણ લોકો એનું કારણ છે કે બાપુ તો સંત છે, એ તો એના ભજન લઈને બેઠા છે, એને નિત્ય સેવાઓ કરવાની છે, બરાબર। અને મંદિરના ટ્રસ્ટની તમામ બહારની, હવે હું એ જ મુદ્દા ઉપર આવું છું કે આ બનાવ શું કામ બન્યો, મારો એટલો બધો વિરોધ શું કામ થાય છે। પહેલી વસ્તુ તો કે મંદિરના જે બહારનો રોડ છે, જે નર્મદાની લાઈન નીકળી ત્યારે તૂટી ગયો, તો પછી એટીવીટીમાં અમે વાત કરીને એની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી। તો અમે સરપંચશ્રીને મૌખિક કીધું હતું કે ભાઈ અમને આ રોડ તાત્કાલિક બનાવી દો, આટલા લોકો, લાખ લોકો ઉપર મંદિર જોડાયેલા છે, 4 વ્હીલો આવી શકતી નથી। ત્યારે એને મને મોઢે રૂડલી કીધું હતું કે આજે નહીં કરું ને એ રોડ કાલે નહીં કરું। ત્યારે મેં પહેલી વખત 18 જુલાઈ 2025ના રોજ ડેપ્યુટી કલેક્ટર સાહેબ, ટીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબ સુપેડી ગ્રામ પંચાયત, એડિશનલ કલેક્ટર સાહેબ, ડેપ્યુટી રેવન્યુ, મામલતદાર સાહેબ રાજકોટ અને મામલતદાર ધોરાજીને મેં આ મેલ કરેલો હતો। એમાં જે પ્રાથમિક જે રોડની મંજૂરી, રોડ તાત્કાલિક કરવા માટે અને જે અમારી જે ધાબી ઉપરથી લોકો સ્લીપ થતા હતા કારણ કે ગટરનું પાણી ઉપરથી જતું હતું, નીચેના ભૂંગળા ભરાઈ ગયા હતા, એના માટેની લેખિત રજૂઆત આપી। ત્યારે પહેલી વખત અમારે ઘર્ષણ થયું હતું। એને મને રૂબરૂ આવીને કીધું કે તારે જ્યાં કાગળિયા કરવો એ કરી લેજે, બાકી આ વસ્તુ હું નહીં કરું એટલે નહીં કરું। આ પહેલી વસ્તુ થઈ હતી। બીજી વખત કચરાનો મુદ્દો આવ્યો હતો તો મેં ગ્રામ પંચાયત સુપેડીને બરાબર ગયા મહિને મેલ કરેલા હતા કે ભાઈ પરમેનન્ટ ગ્રામ પંચાયત આના જવાબદાર છે, તો અમારો કચરો તમારે લઈ જવા, આના માટે યોગ્ય કરવા વિનંતી। એમાં બીજી વખત ઘર્ષણ થયું હતું। ત્યારથી ટાર્ગેટમાં હું હતો અને મંદિરમાં ટ્રસ્ટના તમામ કામ હું કરું છું, લીગલ ઇલીગલ જે કાંઈ એક્ટિવિટીઝને રોકવી એ બધું હું કરું છું। તો ટાર્ગેટ હું થવાનો સ્વાભાવિક વસ્તુ। પ્રકાશભાઈ અગ્રવાલ, જેતપુર, મુરલી મનોહર મંદિર સુપેડીનો સેવક છું। ઘણા વર્ષોથી હું સુપેડી દર્શન કરવા જાઉં છું, પણ છેલ્લા 2 દિવસથી જ્યારે વિડીયો જોયો ત્યારે હમણાં સમગ્ર સમુદાયને ખૂબ દુઃખ લાગ્યું છે કે આવા સુપાત્ર સાધુ જે ભજનાનંદી છે, જેને કોઈથી અહંકાર નથી, આવા સાધુ જ્યારે જો પોતાનું મંદિર છોડીને જતા હોય અને ગામ લોકો એને વિરોધ કરતા હોય તો સંસારમાં હંમેશા જ્યારે સાચા સાધુની પરીક્ષા થઈ છે ત્યારે સાચા સાધુ હોય એ સાધુ તો ચલતા ભલે કરીને નીકળી જાય છે,
પણ આ ગામ માટે યોગ્ય નથી. દરેક વસ્તુનો નિવેડો હંમેશા સંવાદથી આવે છે, વિવાદ ન થવો જોઈએ. જ્યારે રાષ્ટ્રીય પ્રશ્નો એનો પણ જો વિવાદથી નહીં પણ સંવાદથી પ્રશ્નનું નિરાકરણ આવતું હોય તો મારી સરપંચને ગામ લોકોને વિનંતી છે કે ખરેખર બાપુને રોકી લ્યો, નકર પસ્તાવાનો વારો આવશે. બાપુ અજ્ઞાત સ્થળે જાય છે, આને કાંઈ પણ થશે તો આ જવાબદારી કોની? એની પોલીસ પ્રોટેક્શન પણ બાપુને આપે એવી અમારી સમગ્ર સમાજ અને સેવા સમુદાયને બધાને વિનંતી છે. અને ભક્તજનોની પણ લાગણી છે કે બાપુ તમે પાછા વહી આવો અને ભગવતજીને જે પાટું મારીને અપમાન કર્યું ખરેખર એ બાપુ માટે મરવા સમાન થાય. આવા લોકોને તાત્કાલિક પોલીસે પકડી વીડિયામાંથી અને એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને જ્યારે મુરલી મનોહર મંદિર છે એ મિની દ્વારકા તરીકે આજે સમગ્ર ગુજરાતમાં ઉભરી રહ્યું છે તો સુપેડીના ગામ લોકોને તો આનંદ થવો જોઈએ કે સુપેડી છે આજે સમગ્ર ભારતમાં એક નામ રોશન થયું અને મિની દ્વારકા છે. તો જ્યાં આવો જો પ્રશ્ન હોય તો ગામ લોકોએ બેસી આગેવાનો, પોલીસ અને સરકાર સાથે મધ્યસ્થી કરી આનો સુખદ નિવારણ આવે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ એવી અમારી લાગણી છે. બાપુ ક્યાં છે એમને ખબર નથી. બાપુનો વિડીયો એમને વાયરલ થયો છે. અમે પણ સેવક સમુદાય ખૂબ દુઃખી છીએ કે આવા સુપાત્ર સાધુ આજે નીકળી ગયા છે અને ઈશ્વરને પ્રાર્થના કરી મુરલી મનોહર કે જ્યાં પણ હોય બાપુ તરત પાછા વહી આવે મંદિરમાં અને માન સન્માન સાથે ફરી બાપુ બિરાજમાન થાય એવી અમારી માગણી છે. देखते रहिए द हिंद 24 न्यूज.